લક્ષ્મી ગ્રુપ પરના આવકવેરા દરોડામાં ટેક્સ ચોરી અને હવાલા કાંડના પગલે મિલેનિયમ માર્કેટના વેપારીઓ પર પણ કાયદાનો સકંજો કસાશે તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. વસંત ગજેરાના કર ચોરી અને હવાલા સંબંધિત મામલામાં મિલેનિયમ 3માં બુકિંગ કરનાર 800 જેટલા વેપારીઓ સામે આવકવેરા ખાતું નજીકના દિવસોમાં કાર્યવાહી કરશે. મિલેનિયમ માર્કેટ 3ના દલાલ આશિષ અગ્રવાલ ઉપરાંત રાજકુમાર ગોયલ, દીપક સલામપુરિયા, સુશીલ અગ્રવાલ, અંકુર ભૂત અને તરુણ ભગતના વોટ્સએપમાંથી બુકિંગના બ્લેકના રૂપિયા અને બુકિંગ ડાયરીઓની વિગતો મળી આવી છે, જેનો જવાબ આપવામાં વસંત ગજેરાનો પરસેવો છૂટી ગયો હતો. તો આવકવેરાની તપાસમાં મિલેનિયમ 2 અને 4ના દુકાનોના વેચાણના નફાના રૂપિયામાંથી અમુક રૂપિયા હવાલા મારફતે હોંગકોંગ નિવાસી રાકેશ ગજેરાને ઇન્વેસ્ટમેન્ટ તરીકે દર્શાવી હવાલા રેકેટ કરાયું હોવાનું સામે આવતા જ વસંત ગજેરાની મુશ્કેલીઓમાં વધારો થયો છે. મિલેનિયમ 3ના આ પ્રોજેક્ટ શાંતિ રેસિડેન્સી કંપનીના નફામાંથી કંપનીના નામે જમીન ખરીદવાનું નક્કી થયું હતું, પરંતુ અહીંયા પણ વસંત ગજેરાએ પોતાના પાર્ટનર સાથે છેતરપિંડી કરી એક કાંકરે બે પક્ષી માર્યા છે. મિલેનિયમ 2 અને 4ના બ્લેકના રૂપિયામાંથી એક તો મિલેનિયમ 3 માટેની જમીન ખરીદી અને બાકી વધેલા રૂપિયા હવાલા દ્વારા વિદેશ મોકલાવી પ્રવીણ ભૂતનો 43% સ્ટેક રાકેશ ગજેરાના નામે પણ કરાવી લીધો હતો. બ્રોકરોએ પણ 800 દુકાનની બુકિંગની વિગતો આવકવેરા ખાતાને જણાવી દેતા મિલેનિયમ 3માં વસંત ગજેરાએ દુકાનોના વેચાણ પેટે બ્લેકમાં લીધેલા રૂપિયાનો ખુલાસો કરવામાં ગેંગે ફેફે થઈ ગયા હતા. અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે.